રામ રામ, સીતારામ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. કેમ છો બધા મિત્રો? આશા કરું છું કે તમે બધા એકદમ મજામાં છો. તો મિત્રો, આજનો આપણો વિડીયો છે ઝરિયા મહાદેવનો, જે ચોટીલાથી થાન બાજુ રસ્તામાં આવે છે અને થાન હાઈવેથી માત્ર 8 કિલોમીટરના અંતરે આવેલો છે. અને તમે અહીંયા જોશો કે આજુબાજુમાં ક્યાંય પાણી છે ને. અત્યારે ઉનાળાનો સમય છે અને ઉનાળામાં પણ એટલું પાણી આવે છે મહાદેવ માટે કે આમ અલગ જ નજારો હોય. તો ચાલો આપણે સૌ કરીએ દર્શન. હર હર મહાદેવ. મિત્રો, ઝરિયા મહાદેવ મંદિર ચોટીલાથી આશરે 16 કિલોમીટરના અંતરે આવેલું છે અને તમે સામેની સાઈડ જોઈ રહ્યા છો ત્યાંથી ઝરિયા મહાદેવ 6 કિલોમીટરના અંતરે આવેલું છે. ચોટીલા નજીક પવિત્ર પાચાળ ભૂમિમાં આવેલ માંડવ વનમાં ભગવાન ભોળાનાથનું આ પૌરાણિક મંદિર ઝરિયા મહાદેવ આવેલું છે. મિત્રો, આ મંદિરના શિવલિંગની એવી માન્યતા છે કે આ શિવલિંગની સ્થાપના પાંડવો જ્યારે પાચાળ ભૂમિમાં આવ્યા હતા ત્યારે કરેલી છે. મિત્રો, આ શિવલિંગ પર સતત જળનો અભિષેક ચાલુ છે. એ જળ ક્યાંથી આવે છે તેના સ્ત્રોત આજ સુધી કોઈ જાણી શક્યું નથી. મોટા મોટા વૈજ્ઞાનિકો પણ આ રહસ્ય ઉકેલી શક્યા નથી. આમ તો 12 મહિના ભક્તો અહીંયા દર્શન કરવા આવતા જ હોય છે, પણ શ્રાવણ માસમાં ખૂબ જ મોટી સંખ્યામાં લોકો સૌરાષ્ટ્ર તેમજ બહાર ગામથી પણ લોકો ઝરિયા મહાદેવના દર્શન કરવા આવતા જ હોય છે. અહીં વિશાળ પથ્થરની શિલામાંથી શિવલિંગ પર સતત જળનો અભિષેક થયા કરે છે. વર્ષોથી પથ્થરમાંથી આખરે પાણી ક્યાંથી આવી રહ્યું છે તેનું રહસ્ય આજ સુધી કોઈ ઉકેલી શક્યું નથી. ચોમાસું હોય કે શિયાળો કે પછી કાળઝાળ ગરમી વસાવનારો ઉનાળો હોય, 12 મહિના આ શિવલિંગ પર આ જ રીતે પાણી ટપક્યા કરે છે. શિવલિંગ પર જે પાણી પડે છે તે શિવલિંગની આગળની તરફ એક કુંડમાં એકત્રિત થાય છે અને આ કુંડનું નામ પાતાળ ગંગા છે. અહીં આવતા ભાવિકો આ કુંડમાંથી પાણી પીને મહાદેવની પ્રસાદી ગ્રહણ કરે છે. મિત્રો, હવે તમે જુઓ, ઉપર ક્યાંય પણ પાણી છે ને એકદમ સુકાઈ ગયેલું છે, તો પણ મહાદેવ માથે 24 કલાક આ જ રીતે પાણી ટપક્યા કરે છે અને જળ અભિષેક થાય છે. એક સમયે જ્યારે ઉપરા ઉપરી 7 દુકાળ પડ્યા ત્યારે પણ આ જ શિવલિંગ પર સતત પાણી ટપક્યા કરતું હતું અને તે સમયે આસપાસના લોકો પાણી ન હોવાથી આ કુંડની અંદરથી પાણી પીવા લઈ જતા હતા. હવે મિત્રો, આપણે શ્રી મહાકાળી માતાજીના મંદિર તરફ જશું, જે ગુફામાં બિરાજમાન છે અને અહીંયા ભાગ્યે જ દર્શન કરવા મળે છે, કેમ કે અહીંયા રાત્રિના સમયે જે આરતીનો સમય હોય છે ત્યારે દર્શન કરવા મળે છે. બાકી તો અહીંયાના દરવાજા બંધ જ હોય છે.
તો ફ્રેન્ડ્સ, તમને જો અમારો આ વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને કોમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં. તો મળીએ હવે નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ.